આજરોજ છઠ વૈશાખ વદ છઠ તારીખ 8/5/2026ના રોજ માં ભગવતી ચામુંડા માનો પાટોત્સવ નિમિત્તે આજે યજ્ઞનું આયોજન થયું છે, જેમાં સમસ્ત બારૈયા પરિવારના કુલ 119 પાટલા દ્વારા અને 41 કુંડી થકી આજે આ યજ્ઞ થઈ રહ્યો છે. ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞની અંદર તમામ બારૈયા પરિવારના સભ્યો, બાળકો, માતાઓથી માંડી અને અહીંયા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો ભાઈઓનું ખૂબ જ યોગદાન સારું છે અને આજે આ યજ્ઞ સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો છે. તો સમસ્ત બારૈયા પરિવારજનો, બાળકો તેમજ ટ્રસ્ટી મંડળને અમારી એવી શુભકામના કે મા ભગવતી ચામુંડામાં તેમની સદાયની માટે તેમના આશીર્વાદ એમને મળે અને માની કૃપાથી આવા સરસ મજાના યાજ્ઞિક કાર્ય અથવા ધાર્મિક આયોજન પરિવાર કરતું રહે અને સમાજના તમામ સભ્યો સાથ સહકાર આપે અને આ જ રીતે એકજૂટ એક મેળથી થઈ સૌભાગી બને અને માની કૃપા સમસ્ત પરિવાર ઉપર, બારૈયા પરિવારના સભ્યો ઉપર તેમજ દરેક ઉપર રહે તેવી મા જગદંબા ચામુંડાની પ્રાર્થના. મનસુખભાઈ બારિયા, દી મિરર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. હું મહેશભાઈ વ્યાસ, મહેશદાદા વ્યાસ, મૂળ બદલી આજરોજ અહીં જાતપુર મુકામે સમસ્ત બારૈયા પરિવાર સમસ્ત આજરોજ આ છઠ વૈશાખ વદ છઠ તારીખ 8/5/2026ના રોજ માં ભગવતી ચામુંડા માનો પાટોત્સવ નિમિત્તે આજે યજ્ઞનું આયોજન થયું છે. એમાં સમસ્ત બારૈયા પરિવારના કુલ 119 પાટલા દ્વારા અને 41 કુંડ થકી આજે આ યજ્ઞ થઈ રહ્યો છે. ભવ્ય આયોજન છે. આ યજ્ઞની અંદર તમામ બારૈયા પરિવારના સભ્યો, બાળકો, માતાઓથી માંડી અને અહીંયા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, ભાઈઓ ખૂબ જ યોગદાન સારું છે અને આજે આ યજ્ઞ સંપૂર્ણ રીતે સફળ થઈ રહ્યો છે. તો સમસ્ત બારૈયા સમાજના પરિવારજનો, બાળકો તેમજ ટ્રસ્ટી મંડળને અમારી એવી શુભકામના કે મા ભગવતી ચામુંડામાં એમને સદાય માટે એમના આશીર્વાદ એમને મળે અને માની કૃપાથી આવા સરસ મજાના યાજ્ઞિક કાર્ય અથવા ધાર્મિક આયોજનો ટ્રસ્ટી મંડળ કરતું રહે અને બારૈયા પરિવાર સમાજના તમામ સભ્યો સાથ સહકાર આપે અને આ જ રીતે એકજૂટ એક મનમેળથી એક થઈ સહભાગી બને અને માની કૃપા સમસ્ત ઉપર, બારૈયા પરિવારના સભ્યો ઉપર તેમજ દરેક ઉપર રહે એવી મા જગદંબા ચામુંડાવાને પ્રાર્થના.